એક મારામારીનો બનાવ બન્યો. સમગ્ર હકીકત હતી કેટલા આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કઈ કલમો અંતર્ગત દાખલ કરવામાં આવ્યો છે, કેટલાની ધરપકડ કરવામાં આવી છે, આખો મામલો શું હતો? ગઈકાલે રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આરટીઓ રોડ ઉપર મહાદેવ ઇમ્પિરિયલનો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ 15 થી 20 જણા જેવા આ અસામાજિક તત્વો પોતાના ટુ વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો. મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે. એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માંગતા હતા. એ બાબતનું એમનું ચાલતું હતું. એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી. એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં. એટલે રાત્રે એની બેઠક આ જે પાન પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં, પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો. એ બાબતે તાત્કાલિક અમારા પીઆઈ વિધિન 10 મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયેલા હતા, કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા જેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની 307 મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે. અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ 13 આરોપી અને એક જુવેનાઇલ એમ કુલ 14 જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. હજુ જેમ કારણ કે જે 8 જે આરોપીઓ છે એને નામજોગ ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશનમાં અન્ય આરોપીઓના નામ ધીમે ધીમે ખુલતા જાય છે. જેમ ખુલતા જાય છે અત્યારે હજુ 5 આરોપીના નામ અમારી સમક્ષ છે કે જે પકડવા ઉપર બાકી છે, એમાં મુખ્ય કલ્પ્રિટ આજે છે પંકજ ભાવસાર, એ પણ બાકી છે. એના માટે પણ જુદી જુદી સર્વેલન્સની ટીમ અને અમારી એલસીબીની ટીમ અને ક્રાઇમની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે. સંગ્રામ જે છે સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે. સંગ્રામના રામોલ પોલીસ સ્ટેશનની અંદર 2 મર્ડરની અંદર એ ગયેલો છે. છેલ્લે એક એના ઉપર 307 નો બી ગુનો દાખલ થયો હતો અને એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. તાજેતરમાંથી જેલમાં છૂટે. આ અગાઉ પણ એના વિરુદ્ધમાં 2 વાર પાસા થઈ છે. 2024માં પણ આપણે પાસા થઈ છે. એ જ રીતે જે પંકજ ભાવસાર છે, પંકજ ભાવસારનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ 2024ની અંદર એને કિશનપુરની અંદર એક રાયોટિંગનો ગુનો દાખલ થયો છે, એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી 2024માં કરી શકીએ આપણે પાસા પણ કરેલી છે. અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ સ્ટેશન હથિયાર ધારાનો પણ ગુનો દાખલ ચોક્કસ એ જ દિશામાં અમે રાતથી જે બેઠા છીએ. જેમ અમારી સમજ આરોપીના નામ આવતા જાય છે અમે એમની ગુનાહિત ઇતિહાસનો ડેટા અત્યારે કાઢીને કમ્પાઇલ કરી રહ્યા છે. ગુનાહિત ઇતિહાસના આધારે એક સિન્ડિકેટ ગેંગ જે એસ્ટાબ્લિશ થશે તો સિન્ડિકેટ ગેંગ એસ્ટાબ્લિશ થશે તો ગુસ્સીટોક હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવશે. જેમ આપ સૌને ખબર છે કે બાપુનગરની અંદર બહુ ટાઈમ પહેલા ઘટના બનેલી, એની ગુસ્સીટોકની અંદર આપણે ફરિયાદ દાખલ પણ કરી. ગુસ્સીટોકની આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ગુસ્સીટોકની અમે કાલે ગુસ્સીટોકની 5 વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવાના છે. એટલે જેમ ત્યાં કર્યું છે એમ આપણની અંદર જે ગુસ્સીટોક પાત્ર થતા હશે તમામને ગુસ્સીટોક હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે ચાલુ. મૂળ પંકજ બી વસ્ત્રાલના છે અને આ બી સંગ્રામ પણ રામોલના છે. એટલે આ લોકો અહીંના સ્થાનિક છે અને આ બધા જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેની ઉંમર નાની છે. મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ફોર્મેશનમાં આવેલું છે કે ભાઈ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજામ આપેલો. એ માનસિકતા હતી કે આ એકદમ છોકરાઓ જે છે નાની ઉંમરના છે, બરાબર, અને એ આ જે મૂવીની એની અસર હેઠળ આવી
અને પોતે આવી રીતે લાઇમલાઇટમાં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવાવાળા છોકરા હતા. છતાં એમના હજુ ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાહિત ઇતિહાસ આવશે એ મુજબ એમના વિરુદ્ધ પણ કાર્યવાહી. સર, પાણીપુરીની લારીની જે વાત છે તો આ લોકો હપ્તા લેતા હતા કે શું હતું આ જે આખી ગેંગો છે એમાં? નહીં, હપ્તા લેવા વાળી બાબત આમાં સહેજ પણ નથી. પાણીપુરીની જે લારી છે ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ, અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામની બેઠક હતી, એટલે ત્યાં નવી પાણીપુરીની લારી આ બાજુમાં પંકજ ભાવસાર વાળાને કોઈ કીધું છે કરવા માંગતા હશે, એટલે ત્યાં પેલાની બેઠક હતી, એટલે એમ કે મારી બેઠકે તમે પાણીપુરીની લારી બીજી શેનો મૂકે, બસ એ જ બાબતથી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કહેવાય તો ત્યાંથી શરૂઆત થઈ. સર આ બધા જે છે લબરમુછિયા છે, જે અત્યારની ઉંમર બહુ નાની ઉંમરના છે. એટલે જે પુષ્પા મૂવીની અંદર જે તમે કીધું કે એમ તો કે શું જોયું હતું, કયા મૂવી છેલ્લા જોયા હતા, તો મોટા ભાગના જવાબ એવા હતા કે મેં પુષ્પા મૂવી જોયું હતું. એટલે પુષ્પા મૂવીને એ બાજુની અંદરમાં ટીનેજની અંદર, ટીનેજ તો ના કહી શકાય, પુખ્ત વયના છે, પણ પુખ્ત વયની અંદરમાં એમાં ફિલ્મની અસર હેઠળ છે. થોડા સમય અગાઉ ગાંઠોડિયા વિસ્તારમાં બનાવ બન્યો હતો સોસાયટીમાં, ત્યારબાદ રામપુરમાં પણ થયું છે, તો તેને લઈને આપણે બધા એવા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે, એવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે કે જેથી કરી કોઈ ભયના માહોલમાં ના રહી શકે. આપ સૌ જાણો જ છો કે એ રીતે કે આપણે જે અત્યારે વાત કરી ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવાની, અને આપને અગાઉ પણ ગુનાહિત ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપી વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે, એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના જડબે સલાહ કરી મેં આપને આપી કીધું કે ભાઈ બાપુનગરની અંદર બી આપણે ગુજસીટોકની હેઠળ બધાને ફિટ કરી દીધેલા છે, એટલે ગુનાહિત પ્રવૃત્તિને કંટ્રોલ કરવાને આપને ખ્યાલ બી